સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે રેશન કાર્ડ ઈ કેવાયસીને લઈને। દોસ્તો દરેકના મનમાં અલગ અલગ જાતના સવાલ છે। રેશન કાર્ડની અંદર જ્યારે ઈ કેવાયસી આપણે કરીએ છીએ તો ઓટીપી નથી આવતો તો શું કરવું? જો બાળક નાનું છે તો તેનું ઈ કેવાયસી કઈ રીતે કરવું? જો કોઈ ઉંમરવાળું વ્યક્તિ હોય તેની આંખો બરાબર ના હોય તો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કઈ રીતે કરવું? જો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નહીં કરાવીએ તો શું અનાજ મળવાનું બંધ થઈ જશે? તો આ રીતના દરેક સવાલોના જવાબ વિશે હું તમને આપણી અંદર વાત કરવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને વાત કરીએ રેશન કાર્ડને લગતા દરેક સવાલ અને તેના જવાબ વિશે। સૌપ્રથમ વાત કરીએ પહેલા સવાલ વિશે। તો તમે જોઈ શકો છો ઈ કેવાયસીની આખી પ્રોસેસ શું છે? ઈ કેવાયસી વિના રાશન મળી શકે? ઈ કેવાયસીની છેલ્લી તારીખ કઈ છે? તો તમે અહીંયા જવાબ જોઈ શકો છો। ઈ કેવાયસી માટે રેશન કાર્ડ અને આધાર કાર્ડ મુજબ સભ્યનું નામ, જન્મ તારીખ, સરનામું, ફોટો તે વ્યક્તિનું છે તેની આધારના ડેટા સાથે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખરાઈ કરવામાં આવે છે। હાલ ઈ કેવાયસી કરેલ ના હોય તો રાશન નહીં મળે એવું નથી, પરંતુ ભવિષ્યમાં બંધ થઈ શકે છે। રાશન મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે। ઈ કેવાયસી બને તેટલું વહેલું કરાવવું હિતાવત છે, જેથી આગામી સમયમાં સરકારી યોજનાનો લાભ મેળવવા માટે કોઈ અડચણ ઊભી થાય નહીં। દોસ્તો અત્યારે અમુક જગ્યાઓ પર જે પણ લોકોએ અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તો તે લોકોને અહીંયા અનાજ મળવાનું બંધ થઈ ગયું છે અમુક જગ્યાઓ પર। એટલે જો તમે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવશો તો જ તમને અહીંયા અનાજ મળી શકે છે। એટલે જેટલું જલ્દી બને એટલું તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરશો તો તમારે અહીંયા અનાજ મળવાનું ચાલુ રહેશે। હવે વાત કરીએ બીજા સવાલ વિશે। તો નીચે તમે જોઈ શકો છો માય રેશન એપમાં કેટલા વર્ષના બાળકનું ઈ કેવાયસી થઈ શકે? તો જોઈ શકો છો અહીં જે પણ અહીંયા આધાર કાર્ડ હોય તેવા તમામ બાળકનું તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવી શકો છો। સાથે અહીંયા વાત કરીએ ત્રીજા સવાલ વિશે। તમે આ જોઈ શકો છો કે માય રેશન એપમાં ઈ કેવાયસી કરવા માટે એક રેશન કાર્ડ નંબર મોબાઈલમાં એડ કર્યા પછી બીજા રેશન કાર્ડ માટે ઈ કેવાયસી થઈ શકે। જ્યારે આપણે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરતા હોઈએ છીએ માય રેશન એપ્લિકેશન દ્વારા, તો આપણે રેશન કાર્ડ નંબર એડ કરતા હોઈએ છીએ તો એ જ રેશન કાર્ડનું અહીંયા ઈ કેવાયસી થઈ શકતું હોય છે। બીજા કોઈ રેશન કાર્ડને તમે એડ નથી કરી શકતા। પણ જો તમે એક જ મોબાઈલથી એકથી વધારે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માંગતા હોય તો તમે જે પણ અહીંયા રેશન કાર્ડ અહીંયા એડ કર્યું છે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશનમાં, એ રેશન કાર્ડને તમારે અનલિંક કરવાનું રહેશે। જો તમે બીજા રેશન કાર્ડનું અહીંયા ઈ કેવાયસી કરવા માંગો છો ત્યાં જોઈ શકો છો જવાબની અંદર પણ તે જ લખેલું છે કે એક જ રેશન કાર્ડમાં એક જ મોબાઈલ નંબર લાગુ પડી શકાય છે। ત્યારબાદ માય રેશન એપ્લિકેશનમાં અનલિંક રેશન કાર્ડ કરી બીજું રેશન કાર્ડ એડ કરી શકાશે। ત્યાર પછી તમે બીજું અહીંયા રેશન કાર્ડ જ્યારે અનલિંક કરી લેશો ત્યારે બીજું રેશન કાર્ડ એડ કરીને તેની અંદર તમે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકો છો। આગળ દોસ્તો વાત કરીએ ચોથા સવાલ વિશે। તો તમે જોઈ શકો છો માય રેશન એપમાં ઈ કેવાયસી કરવા માટે આધાર કાર્ડની એરર આવે તો શું કરવું? કચેરીમાં આધાર કાર્ડ અપડેટેડ હોય છતાં ઈ કેવાયસીમાં આધાર ઇસ્યુ આવે તો શું કરવું? અમુક લોકોનો સવાલ હોય છે કે અહીંયા આધાર કાર્ડ તો મારું અપડેટેડ છે પણ જ્યારે હું ઈ કેવાયસી કરું છું તો અહીંયા એરર આવે છે તો શું કરવું? ત્યાં જોઈ શકો છો અહીંયા જવાબ આપેલો છે। તે આધાર કાર્ડ સર્વિસની મેન્ટેનન્સ પ્રક્રિયાને કારણે થોડોક સમય માટેની એરર હોય છે। તેમ છતાં વારંવાર આ એરર આવે તો નજીકના મામલતદાર ઝોનલ પુરવઠા કચેરીમાં તમારે સંપર્ક કરવાનો હોય છે। આગળ આપણે અહીંયા વાત કરીએ પાંચમા સવાલ વિશે। તો માય રેશન એપમાં ઈ કેવાયસી કર્યા પછી કેટલા દિવસમાં અપડેટ થઈ શકે? જો તમે અહીંયા ઈ કેવાયસી કરો છો માય રેશન એપની અંદર તો કેટલા દિવસની અંદર તમારું સ્ટેટસ અહીંયા અપડેટ થતું હોય છે? તો અહીંયા જવાબ તમે જોઈ શકો છો સંબંધિત નાયબ મામલતદાર શ્રી દ્વારા ઈ કેવાયસી માન્ય કરવામાં આવે એટલે કે ટૂંક સમયમાં જ ઈ કેવાયસી સ્ટેટસ અપડેટ થઈ જશે। સામાન્ય રીતે 2 થી 3 દિવસમાં થઈ જાય છે। માય રેશન એપ્લિકેશનથી ચકાસી શકાશે। અહીંયા 2 થી 3 દિવસ જેટલો સમય લાગે છે તમારું ઈ કેવાયસી અહીંયા માય રેશન એપ્લિકેશનની અંદર થઈ જતા। ત્યારે પછી તમે 2 થી 3 દિવસ પછી તમે સ્ટેટસ ચેક કરશો તો તમારું જે ઈ કેવાયસીનું સ્ટેટસ હશે ત્યાં યસ દેખાશે, તમારું ઈ કેવાયસી થઈ ગયું હશે। આગળ દોસ્તો વાત કરીએ છઠ્ઠા સવાલ વિશે। તો તમે જોઈ શકો છો માય રેશન એપમાં ઓટીપી ના આવે તો શું કરવું અને નેટવર્કની એરર બતાવે તો શું કરવું? આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હશે તેના પર ઓટીપી આવશે। તો જો તમને પણ અહીંયા ઓટીપી નથી આવતો જ્યારે તમે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરો છો તો જે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે એ તે જ મોબાઈલ નંબર અપડેટ કરેલો છે કે નહીં એ તમારે ચકાસવાનું રહેશે। સાથે તમે જોઈ શકો છો નેટવર્ક એરર બાબતે મોબાઈલ નેટવર્ક તમારે ચકાસવાનું રહેશે। તમારે એરોપ્લેન મોડ કરીને ફરીથી તમારે નેટવર્કનો જો ઇસ્યુ હોય તો તેને રિસ્ટોર કરવાનું રહેશે, જેથી ઓટીપીનો જે પણ તમને પ્રોબ્લેમ આવે છે એ તમને ના આવે। નીચે આગળ આપણે વાત કરીશું અહીંયા સાતમા સવાલ વિશે। તમે જોઈ શકો છો ગ્રાહકનું ઈ કેવાયસી થઈ ગયું હોય પણ દુકાનદારને ત્યાં ના બતાવતું હોય તો રાશન મળી શકે? ઈ કેવાયસી થયેલ છે કે નહીં તે માય રેશન એપ્લિકેશનમાં આધાર અને મોબાઈલની સ્થિતિ મેનુમાં જઈને ચેક કરી શકાશે। ઈ કેવાયસી ના થયેલ હોય તો પણ જો રેશન કાર્ડ NFSA હોય તો રાશન મળી શકે છે।
ઈ કેવાયસી થયેલ હોય કે ના હોય, જો તમને અનાજ મળવા પાત્ર હોય તો દુકાનદારે તમને અનાજ આપવાનું રહે છે. અહીંયા જો તમારું ઈ કેવાયસી થઈ ગયેલું હોય તો તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા અહીંયા તે દુકાનદારને બતાવી શકો છો કે તમે ઈ કેવાયસી કરી લીધેલું છે. એટલે જો આધાર અને મોબાઈલની સ્થિતિના મેનુમાં જઈને તમે ચેક કરી શકો છો કે તમારું ઈ કેવાયસી યસ છે કે નો. એ યસ હોય તો તમે દુકાનદારને બતાવીને પણ તમારું અનાજ અહીંયાથી મેળવી શકો છો. આગળ અહીંયા વાત કરીએ 8મા સવાલ વિશે. માય રેશન એપમાં ફેસ રીડિંગ ના થતું હોય તો શું કરી શકાય? નજીકના ઈ ગ્રામ કેન્દ્રમાં જઈ અથવા મામલતદાર ઝોનલ કચેરીમાં જઈ ઈ કેવાયસી કરી શકાશે. સાથે અહીંયા વાત કરીએ 9મા સવાલ વિશે. તો ઈ કેવાયસીની છેલ્લી તારીખ કઈ છે? તો હાલમાં ઈ કેવાયસી કરવાની કોઈ છેલ્લી તારીખ નથી, પરંતુ બનતી ત્વરાએ તે કરાવવું જરૂરી છે. અત્યારે ઈ કેવાયસી કરવાની જે છેલ્લી તારીખ નક્કી કરવામાં આવેલી નથી, જે છેલ્લી તારીખ 2-3 વાર નક્કી કરવામાં આવી હતી, પણ હવે સરકારે અહીંયા કડક નિર્ણય લીધો છે કે જો તમે ઈ કેવાયસી કરાવશો તો જ તમને અનાજ મળશે. એટલે અત્યારે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવાની કોઈ છેલ્લી તારીખ નથી. તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરશો તો જ તમને અહીંયા અનાજ મળશે. સાથે વાત કરીએ 10મા સવાલ વિશે. તમે જોઈ શકો છો માય રેશન એપમાંથી ઓનલાઈન મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક કે બદલી શકાય. મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક બદલવામાં નજીકની મામલતદાર કચેરીએ જ જવાનું રહે છે. અત્યારે તમે ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનથી ઓનલાઈન મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક કે બદલી શકાતો નથી. સાથે અહીંયા વાત કરીએ આગળ 11મા સવાલ વિશે. તો 7 વર્ષનું બાળક વિકલાંગ છે અને આંખમાં કોઈ પ્રોબ્લેમ હોય, ફેસ કેપ્ચર થતું ના હોય તો શું કરવું? બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી કરી શકાય, જે માટે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસી મારફતે ઈ કેવાયસી કરાવી શકાય અથવા નજીકની મામલતદાર ઝોનલ કચેરીએ જઈને કરાવી શકાય છે. તો આ રીતે જો કોઈ વિકલાંગ હોય વ્યક્તિ, જે બાળક નાનું હોય અને તેની આંખ કેપ્ચર ના થતી હોય, કાં તો તે વિકલાંગ હોય તેને કારણે પણ તેને ઇસ્યુ આવતો હોય, તો તમે બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી કરાવી શકો છો. સાથે અહીંયા આગળ વાત કરીએ 12મા સવાલ વિશે. તમે જોઈ શકો છો માય રેશન એપમાંથી ઈ કેવાયસી કર્યા બાદ પણ માય રેશન એપમાં યસ બતાવતું નથી અને સ્કૂલના પ્રિન્સિપલ સાઇટ પર નો બતાવે છે. તો એવું કયા કારણસર થઈ શકે? ઈ કેવાયસી રિક્વેસ્ટ સંબંધિત ન્યાય મામલતદાર ઝોનલ ઓફિસર દ્વારા ચકાસણી કરી મંજૂર નામંજૂર કરવામાં આવશે. ત્યારબાદ સ્ટેટસ અપડેટ થશે. ઈ કેવાયસી થયા બાદ 1 થી 2 દિવસ પ્રતીક્ષા કરવા વિનંતી છે. એટલે અહીંયા ઈ કેવાયસી કરી લીધા પછી તમારે 2 દિવસ જેટલો સમય લાગશે. ત્યાર પછી જ તમારું અહીંયા સ્ટેટસ છે એ અપડેટ થશે. આગળ અહીંયા વાત કરીએ 13મા સવાલ વિશે. તમે જોઈ શકો છો 3 વર્ષનું બાળક હોય તો એનું ઈ કેવાયસી કઈ રીતે થઈ શકે? કારણ કે એમનું આધાર કાર્ડ અપડેટ હોતું નથી. આધાર સેન્ટરવાળા કહે છે કે બાળકનું આધાર કાર્ડ 5 વર્ષ પછી જ અપડેટ થાય છે. તો આગળ શું કરવું? તો આ રીતનો જો સવાલ તમને પણ હોય તો તમે જવાબ જોઈ શકો છો. 3 વર્ષથી નાના બાળકો માટે ફેસ ઓથેન્ટિકેશનની મદદથી ઘરે બેઠા માય રેશન એપની મદદથી અથવા ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસી મારફત પીડીએસ પ્લસ એપની મદદથી ફેસ ઓથેન્ટિકેશન ઈ કેવાયસી કરાવી શકાય છે. આગળ વાત કરીએ અહીંયા 14મા સવાલ વિશે. તમે જોઈ શકો છો ગ્રાહકનું કહેવું છે કે સિનિયર સિટીઝન હોય તેમનું ઈ કેવાયસી થતું નથી, તો તેમના માટે કેમ્પ રાખવા વિનંતી. જોઈ શકો છો જવાબદાર કચેરી દ્વારા સરકારશ્રીના વિવિધ પ્રોગ્રામ જેવા કે સેવા સેતુ કાર્યક્રમ, ગરીબ કલ્યાણ મેળો, વિવિધ સમય તથા પુરવઠા કચેરી દ્વારા સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ઈ કેવાયસી માટે કેમ્પ કરવામાં આવે છે, જેનો લાભ લેવા વિનંતી. આગળ વાત કરીએ 15મા સવાલ વિશે. તો રાશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર સાચો છે પણ ઈ કેવાયસી નથી થતું તો શું કરવું? તો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. આપના રેશન કાર્ડ અને આધારની વિગતો સાથે ઈ ગ્રામ કેન્દ્ર અથવા મામલતદાર ઝોનલ કચેરીના પુરવઠા શાખાનો સંપર્ક કરવા વિનંતી. આગળ અહીંયા વાત કરીએ 16મા સવાલ વિશે. કોઈ વ્યક્તિને આંખનો ઓપરેશન કરાવેલો હોય તેનું ઈ કેવાયસીમાં ફેસ કેપ્ચર કઈ રીતે થઈ શકે? પ્રથમ ફેસ ઓથેન્ટિકેશનથી પ્રયત્ન કરવો. જો ના થાય તો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની મદદથી ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસી મારફતે ઈ કેવાયસી કરાવી શકાશે. વાત કરીએ 17મા સવાલ વિશે. રેશન કાર્ડમાં નામ હોય એવી વ્યક્તિ જો દેશની બહાર હોય તો ઈ કેવાયસીની પ્રોસેસ કઈ રીતે કરી શકાય? આ રીતની કમેન્ટ મને મારા વિડીયોમાં આવતી હોય છે કે જે વ્યક્તિ બહાર રહેતું હોય તો તેનું ઈ કેવાયસી કેવી રીતે કરાવી શકાય. માય રેશન એપની મદદથી ફેસ ઓથેન્ટિકેશનથી તમે ઈ કેવાયસી કરી શકો છો. ઈ કેવાયસી કર્યા બાદ પેન્ડિંગ બતાવે છે પણ થોડા દિવસ પછી નો થઈ જાય છે. આ રીતની પણ જો અમુકને સમસ્યા આવતી હોય તો તેનો જવાબ તમે જોઈ શકો છો. આપની અરજી કોઈ કારણસર નામંજૂર થયેલ હોવાની સંભાવના છે. આપને પૂર્ણ ઈ કેવાયસી કરવા નજીકની તાલુકા મામલતદાર કચેરીએ જઈ ઈ કેવાયસી કરવા માટે વિનંતી કરવામાં આવે છે. જો તમને અહીંયા વારે ઘડે ઈ કેવાયસી કર્યા પછી પણ સ્ટેટસ જો ન બતાવતું હોય તો તમે આ રીતે રૂબરૂમાં જઈને ઈ કેવાયસી કરાવી શકો છો. આગળ દોસ્તો વાત કરીએ અહીંયા 19મા સવાલ વિશે. ઈ કેવાયસી કર્યા પછી મંજૂરી મેળવવામાં કેટલો સમય લાગશે? તો સામાન્ય રીતે 1 થી 2 દિવસ જેટલો સમય લાગે છે અહીંયા ઈ કેવાયસી થતાં.
આગળ દોસ્તો વાત કરીએ 20મા સવાલ વિશે। જો મેં ઈ કેવાયસી ના કર્યું હોય તો પણ તે માય રેશન એપ્લિકેશનમાં પેન્ડિંગ કેમ દેખાય છે? જો ઈ કેવાયસી કરવામાં ના આવે તો જ્યાં સુધી ઈ કેવાયસી કરવામાં ના આવે અને પુરવઠા કચેરી દ્વારા મંજૂર કરવામાં ના આવે ત્યાં સુધી તે બાકી દર્શાવવામાં આવે છે। આગળ દોસ્તો વાત કરીએ 21મા સવાલ વિશે। સભ્યનું નામ રેશન કાર્ડની એપ્લિકેશનમાં ઓનલાઈન દેખાય છે પણ ઈ કેવાયસી કરતી વખતે માય રેશન એપ્લિકેશનમાં નામ કેમ દેખાતું નથી? તો આ પણ પ્રોબ્લેમ દરેકને આવતો હોય છે। ફક્ત તે સભ્યોને જ ડિસ્પ્લે કરવામાં આવશે જેમનો આધાર સીડ છે। નવા સંસ્કરણમાં એટલે કે નવી અપડેટમાં માય રેશનમાં સીડ આધારનો વિકલ્પ આપી રહ્યા છે। તો અહીંયા જે લોકોને આધાર કાર્ડ સીડ હશે તેમના રેશન કાર્ડ જોડે તે લોકો જ અહીંયા ડિસ્પ્લે થશે રેશન કાર્ડની અંદર। આગળ અહીંયા વાત કરીએ 22મા સવાલ વિશે। 85 વર્ષના લોકો હોય છે તો આધાર કાર્ડ અપડેટ કઈ રીતે કરવું? જો એ વ્યક્તિ ખાટલામાં હોય, ઊભા ના થઈ શકતા હોય, તેમને રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંકની પ્રોસિજર કઈ રીતે કરાવી શકાય? તો તેના માટે યોગ્ય નિર્ણય લેવા માટે વિનંતી। તો એ જવાબ તમે જોઈ શકો છો। વધુ ઉંમરના લોકો માટે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આધાર કેન્દ્રનો સંપર્ક કરાવી ઘર બેઠા બાયોમેટ્રિક અપડેટ કરાવવા કાર્યવાહી કરવી। રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરાવવા વીસી મારફતે પીડીએસ પ્લસની એપથી ઘરે બેઠા ઈ કેવાયસી કરાવી આધાર લિંક કરાવવા કાર્યવાહી કરી શકાય છે। તો આ રીતનો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જોઈ શકો છો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક કે આધાર કેન્દ્રનો સંપર્ક તમે કરી શકો છો। જો તમારા અહીંયા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી તો પ્રોબ્લેમ હોય, કોઈ એવો વ્યક્તિ હોય જે ઉંમરવાળા વ્યક્તિ હોય જેનાથી ઊભું થઈને ના જવાતું હોય અને તે ખાટલા વર્ષ હોય તો એ વ્યક્તિઓ માટે તો આ રીતની અહીંયા પ્રોસેસ થતી હોય છે। આગળ દોસ્તો અહીંયા વાત કરીએ 23મા સવાલ વિશે। તમે જોઈ શકો છો અન્ય રેશન કાર્ડને લગતા જે અમુક સવાલ છે તે પણ હું તમને આ વિડીયો અંદર માહિતી આપું છું। રેશન કાર્ડમાં 5 વર્ષથી નાના બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવું પડે। બાળક કેટલા વર્ષનું થાય પછી રેશન ચાલુ થઈ શકે? 1 વર્ષથી ઉપરના બાળકનું નામ રેશન કાર્ડમાં ઉમેરાઈ જાય તો તેનું રાશન મળી શકે? તો આ પણ સવાલ અમુકના મનમાં હોય છે। તો જવાબ તમે અહીંયા જોઈ શકો છો કે રાશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું આધાર જરૂરી છે। હાલ ઈ કેવાયસી પણ કરાવવું જરૂરી છે। તો સૌથી નાના બાળકો હશે જે 1 વર્ષના હશે તો તે લોકોના આધાર કાર્ડ નહીં હોય, તમે ભલે રેશન કાર્ડની અંદર નામ તમે ઉમેરી દીધું હશે પણ તે લોકોનું આધાર કાર્ડ પણ હોવું જરૂરી છે। આધાર કાર્ડ લિંક પણ હોવું જરૂરી છે। રાશન કાર્ડમાં નામ દાખલ થયેથી બાળકનું રાશન ચાલુ થઈ જાય છે, ઉંમરની કોઈ બાંધા નથી। એટલે જો તમે રાશન કાર્ડની અંદર તમારા બાળકનું નામ અહીંયા એડ કરાવશો એટલે તેના નામનું પણ રાશન અહીંયા ચાલુ થઈ જતું હોય છે। એમાં ઉંમરની કોઈ સીમા હોતી નથી કે 1 વર્ષનું કે 5 વર્ષનું કે 10 વર્ષનું। જેવું તમે આ રેશન કાર્ડની અંદર નામ એડ કરાવો છો તો તેના નામનું પણ રાશન તમને અહીંયા મળતું હોય છે। સાથે તમે જોઈ શકો છો 24મા સવાલ વિશે વાત કરીએ તો રાશન કાર્ડ બીજા રાજ્યનું હોય પણ વન નેશન વન રાશન યોજના હેઠળ રાશન મેળવવા માટે પ્રોસિજર દુકાનદારને ત્યાં કરાવી હોય કે મામલતદાર ઝોનલ ઓફિસમાં જઈને કરાવી? તો આ પણ સવાલ હોય છે। વન નેશન વન રાશન યોજનાનો લાભ મેળવવા લાભાર્થીએ દુકાને જવાનું રહે છે અને બાયોમેટ્રિક વડે એટલે કે અંગૂઠા મશીન પર રાખી અનાજ મેળવી શકે છે। પવધારાની કોઈ પ્રોસિજર કરવાની રહેતી નથી, માત્ર રેશન કાર્ડ સાથે આધાર લિંક હોવું જરૂરી છે। તો આ રીતે જો તમે વન નેશન વન રાશન યોજનાનો લાભ લેવા માગતા હોય તો આ રીતની પ્રોસિજર હોય છે। વાત કરીએ આગળ 25મા સવાલ વિશે। રાશન કાર્ડ બીજા જિલ્લાનું હોય પણ બધા ડોક્યુમેન્ટ જ્યાં બીજા જિલ્લામાં રહેતા હોય ત્યાંના હોય અને નામ કે અટકમાં સુધારો કરાવવો હોય તો કઈ રીતે થઈ શકે અને કઈ કચેરીમાં જઈને કરી શકે? રાશન કાર્ડમાં નામ કે અટકમાં સુધારો કરાવવા ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઘરે બેઠા અરજી કરી શકાય છે। અન્યથા જે તે જિલ્લાની તાલુકા મામલતદાર કચેરીએ જઈને તમે અરજી કરવાની રહે છે। આગળ દોસ્તો વાત કરીએ 26મા સવાલ વિશે। રાશન કાર્ડ બીજા જિલ્લાનું હોય પણ બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરાવવું હોય ત્યારે આવકનો દાખલો કયા જિલ્લામાંથી કઢાવવો પડે? તો જવાબ તમે અહીંયા જોઈ શકો છો કોઈપણ જગ્યાનો માન્ય રહે એટલે કોઈપણ જગ્યાનો તમારો આવકનો દાખલો અહીંયા માન્ય રહેશે। સાથે અહીંયા આગળ વાત કરીએ 27મા સવાલ વિશે। તમે જોઈ શકો છો રાશન ચાલુ કરવા માટે આવકનો દાખલો રાશન કાર્ડ ધારકનો જ હોવો જોઈએ। રાશન કાર્ડમાં સમાવિષ્ટ સભ્યોમાંથી કોઈપણ એક વ્યક્તિનો આવકનો દાખલો ચાલી શકે? તો અહીંયા જવાબ તમે જોઈ શકો છો જે વ્યક્તિનું નામ રેશન કાર્ડમાં હોય તે વ્યક્તિનું નામ આવકના દાખલામાં હોવું જોઈએ। અહીંયા તમે જે પણ આવકનો દાખલો આપો છો તો જે પણ વ્યક્તિનું નામ અહીંયા રેશન કાર્ડમાં હોય તેનું પણ નામ અહીંયા આવકના દાખલામાં હોવું જોઈએ। આગળ દોસ્તો અહીંયા વાત કરીએ 28મા સવાલ વિશે। તમે જોઈ શકો છો ક્યારેક કોઈક અજાણી વ્યક્તિનો રાશન કાર્ડનો મેસેજ આપણા મોબાઈલ નંબર ઉપર આવતો હોય અને તે મેસેજ કચેરીમાં ગયા વિના બંધ કરાવવો હોય તો શું કરવું? તો અહીંયા જોઈ શકો છો જવાબ આપેલો છે। ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અનલિંક મોબાઈલ નંબર ઓપ્શનમાં જઈ ઘરે બેઠા મોબાઈલ નંબર દૂર કરાવી શકાય છે। જો તમને બીજા કોઈના અહીંયા મેસેજ આવતા હોય વારે ઘડીએ તમારા મોબાઈલ પર તો તમે રેશન કાર્ડમાંથી જે મોબાઈલ નંબર જે લિંક કરેલો હોય એ મોબાઈલ નંબરને તમે અનલિંક કરી શકો છો। સાથે અહીંયા વાત કરીએ 29મા સવાલ વિશે। જોઈ શકો છો ગુજરાતના રેશન કાર્ડ ધારકનું આધાર કાર્ડ ગુજરાતની જ બીજી કોઈ વ્યક્તિના રાશન કાર્ડમાં લિંક થઈ ગયું હોય તો શું કરવું? ગુજરાતના જ રાશન કાર્ડ ધારકનું આધાર કાર્ડ બીજા રાજ્યના વ્યક્તિના રાશન કાર્ડમાં લિંક થઈ ગયું હોય તો શું કરવું? તો અહીંયા જવાબ તમે જોઈ શકો છો બીજા રાજ્યની વ્યક્તિ માય રેશન એપ્લિકેશનમાંથી દૂર કરી શકે છે।
ગુજરાત રાજ્યની વ્યક્તિએ નજીકના જનરલ મામલતદાર કચેરીએ જઈ દૂર કરાવી શકે છે। આગળ દોસ્તો વાત કરીએ 30મા સવાલ વિશે જોઈ શકો છો, રાશન કાર્ડમાં નામ ઉમેર્યાને 15 દિવસ થયા હોય, ઓનલાઈન જથ્થો બતાવતો હોય તો તે વ્યક્તિને રાશન તે જ મહિને મળી શકે? તો જવાબ તમે જોઈ શકો છો, દર માસની 15મી તારીખે રેશન કાર્ડનો ડેટા બ્લોક થાય છે। 15મી તારીખ બાદ એબ્સ્ટ્રેક્ટ દુકાનદારના લોગિનમાં રેશન કાર્ડ દર્શાવેલ હોય છે, જેથી જે તે માસની 1 થી 15 તારીખ વચ્ચે નામ ઉમેરો કરેલો હોય તો રેશન કાર્ડનો એબ્સ્ટ્રેક્ટના આધારે જથ્થો મળવાપાત્ર હોય છે। વાત કરીએ દોસ્તો 31મા સવાલ વિશે, તમે જોઈ શકો છો, દુકાનદારનો દુકાન ખોલવાનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી રહેશે? દુકાનનો સમય સવારના 8:30 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે। દુકાનદાર ઈચ્છે તો બપોરના 12 થી 3ના સમયમાં 2 કલાક માટે દુકાન બંધ રાખી શકશે। શોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ મુજબ દુકાન રાતના 8:30 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાય હોય તેમ હોય તો દુકાનદાર એ પ્રમાણે સાંજનો સમય લંબાવવા મુક્ત રહેશે। તો દોસ્તો અહીંયા વાત કરી 31મા સવાલ વિશે। હવે વાત કરીએ 32મા સવાલ વિશે। તમે જોઈ શકો છો, કોઈ સ્ત્રીના છૂટાછેડા થઈ ગયા છે અને પતિના આ રેશન કાર્ડમાં નામ હોય અને કમી કરાવવું હોય તો કઈ રીતે કરાવી શકે છે? તો રેશન કાર્ડ જે મામલતદાર કચેરી હસ્તક આવતું હોય ત્યાં જઈ નામ કમી કરવાનું ફોર્મ જરૂરી આધાર પુરાવા આપી કમી કરાવી શકાય, અથવા ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકાય છે। અને અત્યારે તો તમે માય રેશન એપ્લિકેશન પર જઈને પણ નામ કમી કરાવી શકો છો। વાત કરીએ આગળ અહીંયા 33મા સવાલ વિશે। NFSA સાઇટ પરથી ઓનલાઈન રેશન કાર્ડ માટેની પ્રોસેસ કરી હોય તો કઈ રીતે ચેક કરી શકાય? NFSA સાઇટ પર લોગિન કરી સ્ટેટસ ચેક કરી શકાય છે। આગળ દોસ્તો અહીંયા વાત કરીએ 34મા સવાલ વિશે। તો માય રેશન એપમાં મોબાઈલ નંબરમાંથી રેશન કાર્ડ નંબર અનએક્ટિવ થતો નથી તો તેના માટે યોગ્ય પ્રોસેસ જણાવવા માટે વિનંતી। માય રેશન એપમાં મોબાઈલ નંબર દૂર કરવા અનલિંક મોબાઈલ મેનુમાં જઈ કરાવી શકાશે। અનલિંક મોબાઈલ કરીને એક ઓપ્શન આપેલું છે માય રેશન એપ્લિકેશનની અંદર, જેની અંદર જઈને તમે અહીંયા મોબાઈલને અનલિંક કરી શકો છો। આગળ દોસ્તો અહીંયા વાત કરીએ 35મા સવાલ વિશે। તમે જોઈ શકો છો, માય રેશન એપમાંથી આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર ઓનલાઈન લિંક થઈ શકે? કચેરીમાં ગયા વિના તેવી પ્રોસેસ જણાવો, મોબાઈલ પણ અનલિંક નથી થતો। તો આ રીતનો પણ સવાલ દરેક અહીંયા કરતા હોય છે, તો તેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો। આપ મોબાઈલ નંબર મોબાઈલ સીડિંગ મેનુમાંથી કરાવી શકશો, પરંતુ આધાર લિંક કરાવવા ઈ-ગ્રામ કેન્દ્ર અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે। અનલિંક મોબાઈલ મેનુમાંથી મોબાઈલ નંબર તમે અનલિંક કરાવી શકાશે। આગળ દોસ્તો વાત કરીએ 36મા સવાલ વિશે। સ્કોલરશિપમાં અત્યારે રાશન કાર્ડ બધાને કમ્પલસરી માંગેલ છે અને રાશન કાર્ડમાં કોઈ ગ્રાહક પાસે ના હોય તો શું કરવું? નવું રેશન કાર્ડ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે વીસી મારફત અથવા ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી અરજી કરી શકાશે। વધુમાં મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર ખાતેથી પણ અરજી કરી શકાશે। જો તમે અહીંયા ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને નવું રેશન કાર્ડ બનાવવા માંગતા હોય તો એની પર મેં અલગથી એક ચેનલ પર વિડીયો બનાવેલો છે, જેની અંદર તમે ઓનલાઈન નવું એક રેશન કાર્ડ બનાવી શકો છો। આગળ દોસ્તો વાત કરીએ 37મા સવાલ વિશે। એરર એપ્લિકેશન વિલ નોટ વર્ક ઓન ધીસ ડિવાઇસ, યુઝ ડીબગિંગ ઇન અનેબલ। જો આ રીતની તમને એરર આવતી હોય તો શું કરી શકાય? તો તેનો જવાબ તમે જોઈ શકો છો। જો USB ડબિંગ સક્ષમ હશે તો એપ UIDI માર્ગદર્શિકા મુજબ કામ કરશે નહીં। વપરાશકર્તાએ ઉપકરણ સેટિંગ્સમાં વિકાસકર્તા મોડ USB ડિબગિંગને ડિસેબલ કરવું પડશે। આધાર ફેસ RD એપને ડિબગિંગની મંજૂરી નથી। જો તમને અહીંયા આધાર ફેસ ઓથેન્ટિકેશનમાં એરર આવતી હોય તો અહીંયા ડિબગિંગનો એક ઓપ્શન હોય છે, જે મેં અહીંયા બીજા એક વિડીયોમાં બતાવેલો છે, જે તમે મારી ચેનલ પર જઈને એક વિડીયો જોઈ શકો, જેનું નામ છે રેશન કાર્ડને લગતા જે પ્રોબ્લેમનું સોલ્યુશન મેં વિડીયોમાં આપેલું છે। એ વિડીયોમાં જઈને તમે આ પ્રોબ્લેમ જો તમને આવતો હોય તો તેનું સોલ્યુશન તમે વિડીયોમાંથી મેળવી શકો છો। આગળ દોસ્તો વાત કરીએ 38મા સવાલ વિશે। એન સ્પેસિફિક એરર કોડ રિસીવ ફોર આધાર સર્વર। જો આ રીતની તમને એરર આવતી હોય તો આધાર સર્વરમાંથી એરર કોડ પરત કરવામાં આવે છે। ભૂલ વિગતો પણ ભૂલ કોડ સાથે અહીંયા પ્રદર્શિત થાય છે। આગળ અહીંયા વાત કરીએ 39મા સવાલ વિશે। એપ્લિકેશન ઇઝ નોટ વર્ક અલાઉડ ટુ રન ઓન ધીસ ડિવાઇસ ડ્યુ ટુ લો રિસોર્સ। આ રીતની પણ અમુકને એરર આવતી હોય છે। ગૂગલ પ્લે સ્ટોરની અપડેટ પોલિસી મુજબ જૂની ડિવાઇસ નવી એપ્લિકેશન ચલાવી શકશે નહીં। એટલે જો તમારો મોબાઈલ અહીંયા જૂનો છે તો આ જે એપ્લિકેશન છે અપડેટ થઈ ગઈ હશે તો તમારા મોબાઈલમાં તે રન નહીં કરી શકે, એટલે ચાલી નહીં શકે। એટલે તમારા મોબાઈલની અંદર એ સપોર્ટ કરતી હશે તો જ અહીંયા એપ્લિકેશન તમારા મોબાઈલમાં ચાલશે। એટલે જો તમને આ પ્રકારની એરર આવે છે તો સમજવું કે તમારા મોબાઈલમાં જે એપ્લિકેશન છે એ સપોર્ટ નથી કરતી। એટલે જૂના ડિવાઇસની અંદર આ જે લેટેસ્ટ એપ્લિકેશન છે એ સપોર્ટ નથી કરતી, જોઈ શકો છો। તેથી આ કિસ્સામાં વપરાશકર્તાએ ઉપકરણ બદલવું પડશે। એટલે તમારે બીજા કોઈ મોબાઈલની અંદર EKYC કરવું પડશે। જો તમારા મોબાઈલમાં માય રેશન એપ્લિકેશન સપોર્ટ નથી કરતી તો તમારે બીજા કોઈ મોબાઈલની અંદર એપને ઇન્સ્ટોલ કરીને તમે EKYC કરી શકો છો। વાત કરીએ દોસ્તો 40મા સવાલ વિશે। મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે પરંતુ OTP આવતો નથી,
તો આ રીતનો પણ પ્રોબ્લેમ આવતો હોય છે. તો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. જો આવું છે તો યુઝરે પહેલાં યુઆઈડીઆઈ બાજુ પર તેના પર આધારને સ્ટેટસને તપાસવાની જરૂર છે. યુઝર સ્ટેટસ ચેક કરવા આ વેબસાઇટ તમે જોઈ શકો છો. આધાર સ્ટેટસ વેબસાઇટ પર જોઈ શકો છો. એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે, જેથી તમારે ઓટીપી આવતો કેમ નથી તેનો પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા મળી શકે. આગળ દોસ્તો અહીંયા વાત કરીએ વિડીયોના છેલ્લા સવાલ વિશે, એટલે કે 41મા સવાલ વિશે. યુએસબી ડિવાઇસ એરર જો તમને આવે છે તો તેનું પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે કે જવાબ તમે અહીંયા જોઈ શકો છો. જો યુએસબી ડિબગિંગ સક્ષમ હશે તો આ એપ યુઆઈડીઆઈ માર્ગદર્શિકા મુજબ કામ કરશે નહીં. ડેવલપરે એ ઉપકરણ સેટિંગ્સમાં ડેવલપર મોડ યુએસબી ડિબગિંગને ડિસેબલ કરવું પડશે. આધાર ફેસ આરડી એપને ડિબગિંગની મંજૂરી નથી. તો આ એક સેટિંગ હોય છે જે તમારે મોબાઈલની અંદર કરવાનું હોય છે. ફેસ આરડી એપ્લિકેશન એટલે જો તમને એરર આવતી હોય, તમારો ફેસ ઓથેન્ટિકેશન જ્યારે તમે કરવા જતા હશો તો તમને આ પ્રકારની એરર આવતી હોય તો તમારે અહીંયા મોબાઈલની અંદર અમુક સેટિંગ કરવાના હોય છે. જે મેં તમને વાત કરી એ રીતે મેં એક વિડીયો બનાવેલો છે કે રેશન કાર્ડને લગતા પ્રોબ્લેમનો જે સોલ્યુશન છે તે મેં આ વિડીયોમાં આપેલા છે. જે વિડીયો જોઈને તમે અહીંયા સોલ્યુશન મેળવી શકો છો. તો રેશન કાર્ડને લગતા દરેક સવાલના જવાબ વિશે મેં તમને વિડીયોની અંદર વાત કરી. જો હજુ પણ તમે રેશન કાર્ડની અંદર જ્યારે ઈ-કેવાયસી કરો છો અને તમને પ્રોબ્લેમ આવે છે તેના લઈને મેં એક અલગથી વિડીયો બનાવેલો છે રેશન કાર્ડને લગતા પ્રોબ્લેમના સોલ્યુશન વિશે, જેની વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. રેશન કાર્ડની લગતી બીજી અપડેટ પણ હું તમને અહીંયા ટેલિગ્રામ પર આપતો રહીશ. જો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ. તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેની પર હું લેટેસ્ટ અપડેટ આપતો રહું છું. તો દોસ્તો વિડીયોમાં મેં તમને વાત કરી રેશન કાર્ડને લગતા દરેક સવાલોના જવાબ વિશે. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.